કલા અને કસબની ધરતી એવા કચ્છની મુલાકાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીએ વિશ્વવિખ્યાત એવા ધોરડોના સફેદ રણ ખાતે ભાતીગળ સંસ્કૃતિની રજૂઆત કરતો રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળ્યો હતો। સાંસ્કૃતિક કાર્યક્રમમાં કચ્છ સહિત વિવિધ પ્રાંતના લોકો સંગીત, સાહિત્ય અને સંસ્કૃતિને ઉજાગર કરતો ત્રિવેણી સંગમ કાર્યક્રમનો નિહાળી પ્રભાવિત થયા હતા। સાંસ્કૃતિક કાર્યક્રમના પ્રારંભે કચ્છડે જો હર ધામ ગીતની કલાકારોએ કચ્છના વિવિધ યાત્રાધામોને વંદન કરાવ્યા હતા। કચ્છની ઓળખ એવા ગજીયો લોકગીતની પ્રસ્તુતિ નિહાળી રાષ્ટ્રપતિએ રાજીપો વ્યક્ત કર્યો હતો। આ તકે કલાકારોએ ઢાલ તલવાર સાથે પ્રાચીન મણિયારો રાસ રજૂ કરી શૌર્ય રસની અનુભૂતિ કરાવી હતી। શિવ આરાધના અને સપ્ત સિંધુની કલાકારોએ કથક સાથે દર્શકો સામે રજૂઆત કરી દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા। આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, પ્રભારી મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા, કચ્છના સાંસદ વિનોદ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર એસ છાકછુઆક, ગુજરાત પ્રવાસન નિગમના જોઈન્ટ ડિરેક્ટર કે.એસ. ઝાલા, જિલ્લા કલેક્ટર અમિત અરોરા, જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક વિકાસ સુંડા, નિવાસી અધિક કલેક્ટર મિતેશ પંડ્યા, ભુજ પ્રાંત અધિકારી અનિલ જાદવ, પ્રાંત યુવા વિકાસ અધિકારી દેવાંશી ગઢવી અને ધોરડો સરપંચ મિયા હુસેન સહિતના અધિકારી પદાધિકારીઓ હાજર રહ્યા હતા।